હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો આજે આવી ગઈ છું એક નવા વ્લોગમાં, નવી સવાર સાથે. આજે થઈ ગયો છે સોમવાર એન્ડ ફાઇનલી લગ્ન પતી ગયા, લગ્નમાંથી ઘરે આવી ગયા, લગ્નનો થાક પણ ઉતરી ગયો. હવે વ્લોગનું સ્ટાર્ટિંગ આજથી કરી દઈશું પાછું ફરીથી. સો આજે થઈ ગયો છે સોમવાર, સ્ટોરે આવી ગઈ છું, 5 વાગે ઉઠી હતી, નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને આવી ગઈ છું. હવે કામકાજ કરીશું. સો ચલો કામકાજ કરીએ, પછી મળીએ ગાઈસ. 6:45 વાગી ગયા છે અત્યારે હાલમાં, એન્ડ કામકાજ જે હતું એ બધું પતાવી નાખ્યું. સેન્ડવિચ, કોફી, બધી રીતનું કામ પતી ગયું છે. હવે નવરી છું હાલમાં. સો એવું વિચારું છું ઘરે જઈને નાસ્તો લઈ આવું, કેમ કે સ્ટોરમાં પડ્યો છે એ મને નહીં ખાવો. ત્યાં ખારી પડ્યું છે એટલે ખારી ખાવાનું મન નહીં, કંઈક ચટપટું ખાવાનું મન છે. સો ઘરે જઈને નાસ્તો લઈ આવીશ. એન્ડ એક બીજી વસ્તુ કહું તો રવિ છે ને ન્યૂયોર્ક ગયા અને અંકિત એન્ડ સાહિલે બંને ઘરે છે, એ લોકો સૂઈ ગયા છે. સો રવિ ન્યૂયોર્ક ગયા છે તો આજે એરા પાછા આવી જશે. ઘરે જઈને નાસ્તો લઈ આવી છું હું, કસ્ટમર્સ નહોતા એટલે. તો મમરા સેવ બંને મિક્સમાં લીધું છે, શક્કરપારા લાવી છું. એન્ડ ગઈકાલે છે ને અમે આ રહી તરી હતી, સો આજે થોડી ઘણી લેતી હોય, બહુ નહીં લાવી, એકદમ માપની જ છે. સો ચલો હવે નાસ્તો વાસ્તો કરીએ મસ્ત શાંતિથી બેહીને, એન્ડ કંઈક ચડાવીએ મસ્ત લાફ્ટર શેફ, જોડે જોડે કામે કરતા જઈએ. અત્યારે હાલમાં 11:30 જેવું વાગ્યું છે, 11:30 અરાઉન્ડ હું ઘરે આવી ગઈ હતી. એન્ડ અત્યારે જાઉં છું સ્ટોરનો થોડો ઘણો સામાન લેવા માટે ડેલીનો, કેમ કે એ લાયા વગર ચાલે એવું નથી. રવિ હોત તો એરા જઈને લઈ આવત, પણ એરા ન્યૂયોર્ક ગયા છે. સો મારે જવું પડશે અત્યારે. સો જાઉં છું. રસોઈ નથી બનાવી હજુ, ઘરે આવીને પછી રસોઈ બનાવીશ, કેમ કે ઇમરજન્સી છે લાવવાનું. સો ચલો હવે જઈએ અને પછી ત્યાં જઈને મળીએ. સો ગાઈસ, માર્કેટ બાસ્કેટમાં આવી ગઈ છું એન્ડ બહાર ખાસ એવો તડકો છે. જુઓ અહીંયા આગળ બેંકમાં ગઈ હતી આના પહેલાં ચેન્જ લેવા માટે, કેમ કે સ્ટોરની ચેન્જ પતી ગઈ હતી. સો ત્યાંથી તો બધી વસ્તુ લઈને આવી. હવે જાઉં છું માર્કેટ બાસ્કેટમાં. એન્ડ બહાર છે ને જુઓ આવું વાતાવરણ છે અત્યારે હાલમાં. સો ચાલો ત્યાં જઈએ ને બધી વસ્તુ લઈને પછી આવીએ. સો ગાઈસ, સ્ટોરમાં છે ને અહીંયા બહુ મસ્ત ઠંડુ ઠંડુ, એટલું બધું એસી છોડી મેલ્યું હોય ને, આમ મજા આવે એવું થાય ને કે અંદર જ ફરી જઈએ. બહાર સખત ગરમી આ. શાકભાજીવાળી લાઈનમાં આવી ગઈ છું, કેમ કે મેન તો એ જ વસ્તુ લેવાની છે ડેલીની. સો ચલો લઈ લઈએ ફટાફટ. ગાઈસ જો કાતરા બતાવું તમને લોકોને, બંને કાતરા અલગ અલગ જાતના. જો અહીંયા આવી રીતના લસણ બી મળે ફોલેલા. કેટલાનું ખબર આવ્યું? 324નું છે. પછી આ લીલી હળદર. ઓકે, બીજું આપણે ઇન્ડિયન શાકમાં તો જો બીજું આર્યું બી છે, પાપડી કહેવાય ને રહી. આટલી પાપડીની બેગ કેટલાની ખબર? 563ની. ભીંડા બી છે જો, આટલા ભીંડા કેટલાના હો? 363ના. એની વસ્તુઓ જે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં મળતું હોય. બાકી ચલો આપણે જે વસ્તુ લેવાની છે લઈ લઈએ. સો જસ્ટ હાલ જ ઘરે આવી ગઈ છું ગાઈસ, એન્ડ સ્ટોરનો સામાન લઈને આવી, એન્ડ શું કહેવાય ઘરનો લઈને આવી. ચેન્જ પતી ગઈ હતી સ્ટોરમાં, સો એ પણ લાવવાની હતી. સવારની નહોતી, હું ગઈ હતી ને જોબે ત્યાંની નહોતી, તો લેતી આવી. બધું કામકાજ બતાવતી આવી એક જ ઓટામાં. સો હવે શાંતિ. અત્યારે હાલમાં કેટલા વાગ્યા જાઓ તમને બતાવું. જો મારે રસોઈ બનાવવાની બાકી હો. આજે સ્કેડ્યુલ દફણાઈ ગયું ભાઈ, આમથી આમ હવે શું કરું. 1:05 ઉપર થઈ ગઈ હો. ઓકે, 1 વાગી ગયો. હવે રસોઈ બનાવીશ. કિચનમાં કશું જ બનાવ્યું નહીં મેં હજુ સુધી. સામાન લઈને આવી છું, હજુ જસ્ટ હાલ જ ત્યાં મૂક્યો હો. આ બાજુમાં જો તમને બતાવું, લગ્નમાંથી આવ્યા ને તો બધો સામાન મેં અહીંયા મૂક્યો. હજુ કશું આમથી આમ કર્યું નહીં. હમણાં મોડો કરીએ કામકાજ. સૌથી પહેલાં ને જમવાનું બનાવું. સો લંચમાં છે ને મારા સાહિલનો અને અંકિતનો જ ખાવાનું હોય. તો અમે લોકો એવું વિચારીએ કે ચા અને પૌવા બનાવું, કેમ કે અંકિતનો
પૌવા ખાવા છે એટલે. એન્ડ એની બી લેટ થઈ ગયું. શાક રોટલી તો હું ચા ન બનાવી રહું, એની બી હવે લેટ થઈ ગયું છે. હવે મૂડ નહીં શાક રોટલી ખાવાનું, ચા પીવાનું મન હ મને તો મસ્ત આદુવાળી અને આદુ ઇલાયચીવાળી. સો ચલો તૈયારી કરીએ, બનાવું ફટાફટ. 1:30 વાગ્યા સુધીમાં તો બધું રફું ચક્કર કરી નાખે કમ્પ્લીટ ખાવા ભેગા બધાને. સો ગાઈસ મળીએ, ચલો બનાવી દો. પૌવા બનાવી દીધા છે, કમ્પ્લીટ રેડી કરી નાખ્યા. હજુ ચા ઉકળ્યો નથી એકે વાર. સો યસ, પૌવા મસ્ત એવા રેડી કરી નાખ્યા. કોથમીર બોથમીર નાખી દીધી છે. કેટલા વાગે જો બતાવું, 1:26 થઈ ગયા. ઓકે. એન્ડ મેં બનાવ્યા છે કાંદા પોહા. યસ, કાંદા પોહા બનાવ્યા. એન્ડ એક બીજી વસ્તુ, મેં હમણાં ક્લિપ જોઈ ને, મારા વાળ આવા લાગે છે, ખબર નહીં ચમ આવા થઈ ગયા હજી. કટકા કટકા કંઈક કરવું પડશે મારા વાળનું. ચલો હવે ચા ઉકાળું મસ્ત મજાનો. ગોળ નાખી દીધો છે, હજુ આદુ અને ઇલાયચી નાખવાની બાકી. હવે મસ્ત ખોયણીમાં કૂટીને નાખી દઉં અને મસ્ત બરાબરનો ચા ઉકાળું. પછી ખાવા બોલાવીશ. સૌથી પહેલાં સાહિલને બોલાવીશ, કેમ કે સાહિલ પહેલાં ગયો હતો અને હું અને સાહિલ બંને લોકો બેસીશું જોડે ખાવા માટે. સો ગાઈસ, બપોરના 2:30 વાગી ગયા છે. સાહિલ ખાઈને જતો રહ્યો નીચે. અંકિત આવી ગયો છે ઘરે જમવા માટે. હવે વાસણને એવું બધું કાઢી લીધું પાછળ, વાસણને એવું ઘસીશું. અંકિત ખાવા બેસશે, વાસણ ઘસીને પછી બીજું બધું કામ કરીશું. અને માથામાં છે ને મેં પેસ્ટ નાખી આજે ફરીથી. જુઓ, ભીનું લાગતું હશે માથું મારું ચીકણું, કેમ કે મેં એલોવેરાની પેસ્ટ બનાવીને નાખી છે. જો વર્ક કરશે મારા માથામાં તો હું તમારા લોકો જોડે શેર કરીશ, નહીં કરો તો નહીં કરું. વાસણ તો બહુ નહીં, જો બતાવી દઉં, આટલા જ છે. અહીંયા જે વાસણ હતા એ બધા ભરાઈ દીધા. અંકિતનો ચા અને પૌવા બંને કાઢી દીધું છે. અંકિત આવી ગયો છે ફાઇનલી, હાથ બાથ ધોઈને બહાર ખાવા માટે. ચમ નહોતો આવ્યો, ચમ 2:30 વગાડી દીધા. બરાબર, ચા ગરમ કરજી. ચા અને પૌવા તો તારું ફેવરેટ વસ્તુ બનાવી દીધું, અને પાછું બપોરના ટાઈમે. સારું, તને હેડ ખાઈ લે. કંઈ બીજું લેવું? ઓકે. સો ગાઈસ, અહીંયા આગળ છે ને શાક સમારવાનું ચાલી રહ્યું હતું. ચોળી સમારવાની બાકી હતી તો બધી સમારીને મસ્ત આવી રીતે પાણીમાં ધોઈ દીધી. મોટું તપેલું લઈને હવે થોડીક આમ રાખીશ. એના પછી આર્યા વાસણમાં લઈ લઈશ, એને નીતરવા મૂકીશ થોડીક વાર. એના પછી એને આવી રીતે કપડામાં પોળું કરી દઈશ. જુઓ, આ પેલા દિવસે મને ટાઈમ નહોતો મળ્યો એટલે મેં ગવાર થોડો ઘણો જે મેં તમને બતાવ્યો હતો ને બાકી રહી ગયો હતો. તો આજે બધું કમ્પ્લીટ ધોઈને સમારી દીધું છે. પછી ધોઈને આવી રીતનું સૂકવવા મૂકી દીધું. એના પછી એને ફ્રોઝન કરી દઈ, આવી રીતનું પોળું કરી દીધું છે. સો આર્યું ડન થઈ જશે ને એના પછી ચોળી નાખીશ અહીંયા આગળ. સો ચોળી પણ પાણી ચૂસાઈ જાય ને અંદરથી કપડામાં, એટલે કોરી થઈ જાય મસ્ત. સો શાકબાગ બધું કમ્પ્લીટ કરી દઈએ આજે. અહીંયા આગળ રોબોટ ચાલુ કરી દીધો છે મેં. જો સામાન ઉપર મૂક્યો હો અત્યારે હાલ માટે. ઓકે, અમારા રૂમમાં કમ્પ્લીટ ક્લિનિંગ કરી નાખી છે મેં. બધું આ ડગરું પડ્યું હતું ને તો સામાન બધો કમ્પ્લીટ કરી નાખ્યો. એન્ડ લોન્ડ્રી કરી હતી તો કપડાં વળાઈ ગયા છે, કપડાં વાળ્યા ખાસા બધા. સો અહીંયા છે ને આ રૂમમાં મેં 2 વખત રોબોટ ફેરવ્યો છે આ રૂમમાં જ. તો કમ્પ્લીટ ક્લિનિંગ થઈ ગઈ. હવે આ રૂમનો વારો. તો આમાં છે ને હજુ આ પહેલી વાર જ ચાલી રહ્યો. હજુ આનો ફરીથી હું અહીંયા મૂકીશ. જો આવી રીતનું આમથી આમ જશે. કમ્પ્લીટ લાઇન ટુ લાઇન લે છે ક્લિનિંગ માટે. અત્યારે આમ ચાલી રહ્યું છે ને, એના પછી હું આમ મૂકીશ એટલે બધી રીતનું કે કચરું રહી ગયું હોય તો સાફ થઈ જાય કમ્પ્લીટલી. ઓકે, બાકી તો જો બહાર આવું છે કંઈક, એક પોદળું બી નહીં હલતું, પવન નહીં બહાર. જો ગાઈસ, ચોળી નીતરી ગઈ છે એટલે મસ્ત એવી પોળી કરી નાખી છે. એન્ડ જસ્ટ મને છે ને હાલ યાદ આવ્યું કે એક જણની કમેન્ટ આવી હતી કે તમે શાકભાજી કઈ રીતે ફ્રોઝન કરો, બતાવજો નેક્સ્ટ ટાઈમ. સો જો આવી રીતે પહેલાં સમારી દીધું,
ધોઈ નાખ્યું મસ્ત એવું નીતરમાં મૂક્યું હતું. એના પછી આવી રીતે બંને બાજુમાં પોળું કરી નાખ્યું છે. જો આવું ઝીણું ઝીણું સમારેલું હોય. એન્ડ એના પછી આવી રીતનું જીપલોક બેગમાં ભરી દઉં છું. આ ગવાર મેં ભરી દીધો. હવે આયરો ગવાર જશે સીધો ફ્રોઝનમાં. દેટ્સ ઇટ, પતી ગયું. પછી જાન બનાવ્યું હોય ત્યાં બહાર કાઢી દેવાનું, ડીફ્રોઝ કરીને પછી બનાવી નાખવાનું. 7 વાગી ગયા છે સાંજના. હજુ જસ્ટ હાલ જ બહાર આવી છું. ફોન લીધો છે વિડીયો બનાવવા માટે. નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. હવે દીવો કરવો છે માતાજીનો અને મહારાજનો. સો હવે દીવાબત્તીને એવું કરીશું ઘરમાં. કામકાજ બધું પતાવીને ગઈ હતી. 6:30 નાવા ગઈ હતી હું. 6 વાગે કામ પતી ગયું હતું. પછી થોડીક વાર બેસી હતી, પછી નાવા ગઈ, ફ્રેશ થઈ, કેમ કે માથામાં પેલું પેસ્ટ નાખી હતી ને એટલે નાવું પડે એવું હતું. એન્ડ એસી ચાલુ કરીને ગઈ હતી તો સારું એવું ઠંડુ બી થઈ ગયું હો. જો અહીંયા આગળ. અને મેં છે ને દૂધનું ડબલું મૂક્યું ત્યાં આગળ, એમાં પાણી પડી જાય. સો યસ, આ બાજુમાં પંખો ચાલુ કર્યો. કામ બામ તો પતી ગયું હતું. જો કમ્પ્લીટ કિચન કરીને ગઈ હતી, બધું વગર કરીને ગઈ હતી. અહીંયા આગળ આટલેથી તે અમારો રૂમ, આ રહી આખી લોબી છે ને આટલી, એમાં મેં પેલો રોબોટ 2 વખત ફેરવ્યો. 2 વખત. એક વખત થઈ જાય ને એટલે બીજી વખત ઉપરા ઉપરી ફેરવી નાખું, એટલે કચરું બચરું રહી ગયું હોય ને તો કમ્પ્લીટ આવી જાય. સો બધું કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે. જે શાકબાક હતું એ બધું જવા દીધું ફ્રીજમાં, ફ્રોઝનમાં. એન્ડ ફ્રોઝનમાં બી મસ્ત એવું સાફ કર્યું. જુઓ, બતાવું, બધું ગોઠવીને મૂક્યું. ખાલી એક પાર્ટ બાકી. આ બધું ગોઠવીને મૂકી દીધું મેં. આમાં બધું શાક રાખ્યું, આમાં બટન એવું અને બીજી બધી વસ્તુ. અહીંયા આગળ બીજી બધી વસ્તુ આડવડી આવી રીતનું કંઈક બધું પડી રહ્યું અંદર. શું કહેવાય, ફ્રીઝર એ નાનું પડે રહ્યું, એવડું મોટું હતું એ. છે ને પેલું બધી વસ્તુ પડી હતી ને મેં હટાવી દીધી. તો કેવું લાગે કહેજો મને, કેમ કે મને આવું ખાલી ખાલી હોય ને એવું સારું ગમે. બધું ભરચક વસ્તુ પડ્યું હોય ને એવું નહીં ગમતું, પણ સમટાઈમ મૂકવું પડે કેમ કે જગ્યા નહીં હોતી એના હિસાબે. બાકી ચલો ગાઈસ, દીવો કરીને દર્શન કરી લઉં, તમને પણ દર્શન કરાવું. પછી રસોઈની તૈયારી કરીશું. શું બનાવવાનું છે હજુ નક્કી નહીં કર્યું, પણ વ્યવસ્થિત બનાવીશ. શું મળીએ પછી. દીવો કરી દીધો છે કમ્પ્લીટ. જય ગોગા મહારાજ, જય માતાજી. સવા 8 વાગી ગયા છે. હવે રસોઈની તૈયારી કરીશું. હજુ કશું ચાલુ કર્યું નથી મેં. સો વિચારી લીધું છે કે શું બનાવવું. ડિનરમાં બનાવીશું ડુંગળી બટાકાનું શાક બનાવીશ રસાવાળું, જોડે ભાખરી બનાવીશ. રવિને મેં પૂછી લીધું ઓલરેડી, એમને જુવારની રોટલી ખાવી હતો પણ એને ના પાડી, તો હું મારા માટે બનાવીશ જુવારની રોટલી. અંકિત આઈ થિંક મને એવું લાગે છે ત્યાં સુધી એરોએ ના જ પાડવાનો છે જુવારની રોટલી માટે. એ લોકો ભાખરી ખાશે. સો મારા માટે જુવારની રોટલી બનાવીશ, બીજા બધા માટે ભાખરી બનાવીશ, શાક, એન્ડ જોડે દૂધ પીશું. બધા લોકો જે નહીં ભાવતું એ છાશ પીશે. સો યસ, એવું કંઈક નક્કી કર્યું છે. રવિ ઘરે આવશે 9 વાગે. યસ, હજુ હાલમાં એના લોકો ગાડીમાં છે. સો રસોઈ બની જશે ત્યાં સુધી તો એ આવશે એટલે સીધું ખાવાનું કરીશું. અહીંયા આગળ દીવો પતી ગયો છે. મેં તમને ઓલરેડી દર્શન કરાવી દીધા. એન્ડ મસ્ત એવું ઠંડુ ઠંડુ કરી નાખ્યું, એકદમ ચિલ્ડ. મેં તમને હમણાં પાણી બતાવ્યું ત્યારે ક્યાં હતું જોઈ લો ને, અત્યારે ક્યાં છે. ફટાફટ ભરાઈ જાય હો ગાઈસ આમાં તો પાણી. ચલો અહીંયાથી ડુંગળી બટાકા લઈ લઈએ, પછી બનાવવાનું કરીએ. મળીએ પૈતાન. જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. શાકનો મસ્ત વઘાર મારી દીધો છે, બધા મસાલા કરી દીધા. હવે બસ આના ઢાંકણું ઢાંકીને ચડાવવા મૂકવાનું હો. બધું જ નાખી દીધું છે, ખાલી ગોળ નાખવાનું બાકી, છેલ્લે નાખીશ. સો જો કેટલો મસ્ત કલર આવ્યો ને. આમાં મેં હજુ કાશ્મીરી મરચું તો નાખ્યું જ નહીં, અને એની બી હવે નાખવાનું બી નથી કેમ કે કલર સારો આવી ગયો છે. જે રેગ્યુલર મરચું હું યુઝ કરું છું ને એ જ નાખ્યું. યા મસ્ત લાગે ને. શું કહેવું તમારે બધાનું? સારું જ લાગે. હેડો હવે ભાખરીનો લોટ બાંધીએ પછી મળીએ તાન. આટલા વાગી જે આવી જો.
ભાખરીનો લોટ બાંધીને રેડી કરી નાખ્યો છે મસ્ત એવો. અહીંયા આગળ એકાદી વણી દીધી છે, થોડી હદરી રાખી, બહુ વધારે પડતી હદરી નહીં રાખી. ઓકે, અહીંયા આગળ તવી બી ગરમ થઈ ગઈ છે. અહીંયા આ બાજુમાં શાક છે ને, અહીંયા હતું ત્યાંથી અહીંયા મૂવ કરી દીધું, ચડી જાય. ધીમા ગેસે રાખ્યું છે. સો ચલો હવે ભાખરીને એવું બનાવીએ ગાઈસ. 9:15 જેવું થઈ ગયું છે. ભાખરીઓ બધી રેડી કરી દીધી છે. અહીંયા આ બધી ઘીવાળી ભાખરીઓ, આ રહી ઘી વગરની. અંકિત ઘીવાળી નહીં ખાતો. ઓકે, બધું ડન થઈ ગયું છે. શાક પણ બની ગયું, કોથમીર નાખવાની બાકી. હવે છે ને હું 2 રોટલી જેટલો પેલો લોટ બનાવું છું જુવારનો. સો ચલો હવે બનાવીએ. હજુ રવિ નથી આવ્યા, બસ હવે આવતા જશે. એન્ડ મસ્ત એવું ઠંડુ ઠંડુ થઈ ગયું છે. સાહિલ અને અંકિત એ બંને લોકો આવી ગયા, પેલા રૂમમાં છે. આ જુવારનો લોટ બાંધ્યો છે મેં, એની અંદર થોડો ચણા લોટ એડ કર્યો તો 1-1.5 ચમચી જેટલું જ. ઓકે, એન્ડ અહીંયા આગળ જો મોટી એક રોટલી વણી દીધી, કેમ કે હવે હું થાકી ગઈ છું. સો મોટી રોટલી 2 બનાવી દઈએ, બહુ થઈ ગઈ. તવી ગરમ થઈ ગઈ છે, હવે નાખું. અહીંયા આગળ અંકિત આવી ગયો. ફાવશે એવી રીતે? કોથમીર સમારી નાખો, તું તાર જે નાખ્યો નાખી દે, સમય નેની. ચલો તાને રોટલી બનાવી તમને બતાવું ગાઈસ જેવી બનાવ. કમ્પ્લીટ રોટલી નાખી દીધી છે અંદર. ઓકે, અહીંયા આગળ સમારાય છો ધીમે ધીમે. રવિ આવી ગયા ફાઇનલી. રવિ ખાલી હાય હેલો કરી દો યાર. હેલો એવરીવન એટલું તો કહી દો. હાઉ આર યુ? આવાનો શેકાવા દેવાની મસ્ત એવી. હો ગયું રવિ? ભાખરી ના, જુવાર પ્લસ ચણાનો લોટ તો સહેજ નામનો જ નાખ્યો, બહુ નહીં નાખ્યો. સૌથી વધારે આમાં લીધો હોય ને તો મેં જુવારનો લોટ લીધો. તમે ના ખાધી ને આજ? તમે તો ભાખરી ખાવી આજ. હાઉ ડુ આઈ લિવ ટુડે? ગુડ, હેન્ડસમ. કર મોટું. જો ગાઈસ આવી રીતે બધી શેકીને ચોળવી દેવાની સરસ મસ્ત એવી. આમાં ઘી એડ કરવું હોય ને તો કરી દેવાનું. હું કરી દઉં છું. ઓકે, અત્યારે પાછળથી પછી નહીં નાખવાનું. જરા શાકને એવું લઈ જાઓ ગાઈસ. જો ઘી નાખ્યા પછી કેવો લુક ચેન્જ થઈ ગયો ને એનો, અને એકદમ સોફ્ટ રોટલી બને. ઓકે, સોફ્ટ. પાણી ઉપર લાવી કયું? પાણી બોલી યસ, પણ એ તો ફેંકી દેવાનો. મેં તો નહીં ખાતું. હવે ના ખવાય. ના ખવાય એનો. જો ગાઈસ ચેવી લાગે રવિ? મસ્ત લાગે. વેરી નાઇસ થઈ જાય ને. એનાથી કલર ચેન્જ દેખાય રવિ. વિડીયોમાં રહ્યો ને આ રિયલ કલર દેખાય. બરોબર. ના બંધ કરો યાર તમે વચમાં. બસ શેકે કરવાની ગાઈસ. જલ્દી આવા ડાઘી ના પડે ને તો કરીક. હું કેવું? પણ કડક નહીં કરી દેવાની, ધીમો ગેસ રાખવાનો માપનો જ. ઓકે, ડન. 9:30 વાગી ગયા છે. જમવા બેસી ગયા છીએ અમે 4 જણા. ફાઇનલી ભૂખ લાગી જબરજસ્ત. તો જો આવી રીતનું કંઈક પાથરી દીધું બધું. અંકિતે ભાખરી ભાગી નાખી. હવે શાકની રાહ જોવો, હું લઉં પછી લેશે. આમાં છે ને દૂધ અને રસ બંને મિક્સ કર્યું. પણ કોઈને કમેન્ટ કરવી નહીં જેને અજીબ લાગે કે ડિસ્કસ્ટિંગ લાગે. કેવું રવિ? તમારી જોડે તમારા સુધી જ રાખવી કમેન્ટ. અહીંયા આગળ જો તમને બતાવું. આરે જુવારની રોટલી પહેલી બનાવી અને આરે બીજી બનાવી. જો હા ને મસ્ત સોફ્ટ આવી જઈ. ચલો જમી લઈશું હવે. મળીએ ગાઈસ. ચલો જમવાનું પતી ગયું છે, કામકાજ પણ પતાવી નાખ્યું. અત્યારે હાલમાં વાગી ગયા છે 11. સો આજે તો વહેલા કામ પત્યું છે, ખાસું વહેલા પત્યું હતું. એન્ડ હવે ઊંઘવા જઈએ છીએ કેમ કે મને તો થાક લાગી ગયો ખાસો એવો. આજે બહુ આરામ નહોતો કર્યો મેં.
સો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ.